હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્સરસાઇઝ 7.10 ના ક્વેશ્ચન નંબર 7 થી સ્ટાર્ટ કરીશું. ગયા લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 1 to 6 કર્યા હતા અને આ બધા જે દાખલા છે એ નિયત સંકલનના ગુણધર્મનો ઉપયોગ કરીને ગણવાના છે. બરાબર, એક્ઝામમાં કશું લખેલું ન હોય તો તમે ગુણધર્મનો ઉપયોગ કરીને ગણશો તો પણ ચાલે અને ગુણધર્મનો ઉપયોગ કર્યા વિના ગણશો તો પણ ચાલશે. તો અત્યારે આપણે આ દાખલો લઈ રહ્યા છે 0 to 1 x 1 minus x raised to n dx. હવે આપણી પાસે આ નિયમ છે 0 થી a fx dx. આ ગુણધર્મ છે. એને x ના બદલે આપણે શું લખી શકીએ? a minus x લખીએ તો ચાલે. સો બંનેના સેમ ઇન્ટિગ્રેશન સેમ જ છે વેલ્યુ, એટલે 0 to a fx dx ને તમે 0 થી a f of a minus x dx લખી શકો, અથવા તો a થી b fx dx હોય તો તમે x ના બદલે f of a plus b minus x dx લખી શકો. તો આ ગુણધર્મ હું અહીંયા વાપરીશ કેમ કે એ 1 માઇનસ એક્સ ની ઉપર n ઘાત છે ને, તો એનું એક્સપાન્ડ કરતા આપણને ન ફાવે. તો અને તો x અંદર કેવી રીતે ગુણાકારમાં આવશે? મલ્ટીપ્લાય નહીં થાય. તો આપણે x ને બદલે 1 માઇનસ એક્સ લખશું. 0 પ્લસ 1 માઇનસ એક્સ લખતા. ઓકે, સો તમારી પાસે આ જે i છે એ ફેરવાઈ જશે 0 to 1 x ના બદલે 1 માઇનસ એક્સ, અને અહીંયા 1 માઇનસ એક્સ ની જગ્યાએ શું લખવાના છીએ? 1 માઇનસ એક્સ. એક્સ ની જગ્યાએ શું લખવાના છીએ? 1 માઇનસ એક્સ. તો તમે બ્રેકેટ ઓપન કરશો તો આ 1 1 ઉડી જશે. 1 1 ઉડી જશે અને શું વધશે? માઇનસ માઇનસ પ્લસ એક્સ. કેટલા સ્ટેપ તમે ડાયરેક્ટલી લખી શકો? સો તમારી પાસે આવશે 0 થી 1 1 માઇનસ એક્સ. અહીંયા કેટલી ઘાત છે? n ઘાત છે. તો શું વધશે? 1 1 ઉડી ગયો, x રેઝ ટુ n. જો x ની ઉપર એક ઘાત થઈ ગઈ. પહેલા આપણે બે પદ હતા, 1 માઇનસ x ની ઉપર n ઘાત, એટલે દ્વિપદી પ્રમેયથી કેટલું લાંબુ થઈ જાય. બરાબર, એના કરતા અહીંયા આપણે શું કર્યું કે x ના બદલે 1 માઇનસ એક્સ લખ્યું, એટલે તમને શું મળ્યું? x રેઝ ટુ n. ઓકે, તો હવે આગળ જઈએ. હવે હું આને x રેઝ ટુ n ને અંદર ગુણી શકીશ. સો 0 to 1 x રેઝ ટુ n અને 1 ની સાથે ગુણીએ તો શું થશે? x રેઝ ટુ n માઇનસ x ગુણ્યા x રેઝ ટુ n, એટલે x ની ઉપર કેટલી ઘાત છે? એક ઘાત છે. તો x ની ઉપર એક ઘાત ગુણ્યા x ની ઉપર n ઘાત. તો આધાર સરખા હોય, x x આધાર છે સરખા હોય તો ઘાતનો શું કરીએ છીએ આપણે? સરવાળો. 1 પ્લસ n ઓર n પ્લસ 1 બંને સેમ. તો અહીંયા કેટલા થશે? x ની ઉપર કેટલી ઘાત થશે? n પ્લસ 1. એક ઘાત આની, એક n ઘાત આની, અને ગુણાકાર કરીએ તો ઘાતનો સરવાળો થાય. ઓકે, હવે આગળ જઈએ. હવે આપણને ખબર છે કે x રેઝ ટુ n નું સંકલન શું થાય? એક ઘાત ઉમેરો અને ઉમેરેલી ઘાત નીચે મૂકો. x રેઝ ટુ n પ્લસ 1 upon n plus 1 where n is not equal to minus 1. બરાબર, માઇનસ 1 એટલે 1 upon x. 1 upon x નું ઇન્ટિગ્રેશન શું થાય? log x, log mod x, કેમ કે log નું વિકલન શું છે? 1 upon x છે. તો અહીંયા તમારી પાસે શું થઈ જશે? x રેઝ ટુ n નું સંકલન શું થશે? n પ્લસ 1 upon n પ્લસ 1 માઇનસ અહીંયા પણ એક ઘાત વધારો એટલે n પ્લસ 1 પ્લસ 1 એટલે n પ્લસ 2 upon n પ્લસ 1 પ્લસ 1 એટલે n પ્લસ 2. 0 to 1. હવે લિમિટ નાખી દઈએ એટલે તમારો દાખલો પૂર્ણ. ઇઝ ઇક્વલ ટુ પહેલા 1 મૂકીએ તો 1 રેઝ ટુ n પ્લસ 1
upon n plus 1 minus 1 raised to n plus 2 upon n plus 2 minus 0 મૂકશો એટલે શું થશે? કઈ 0 minus 0 લખવાની જરૂર પણ નથી. 1 ની ઉપર n પ્લસ ઘાત તો 1 જ થાય, એ પણ લખવાની જરૂર નથી. ફટાફટ લખી દેવાનું હોય છે. હવે તમારો લસા આવ્યો, એક આવ્યું n પ્લસ 1 અને બીજું ગુણાકારમાં આવ્યું n પ્લસ 2. એટલે આ n પ્લસ 2 આના છેદમાં નથી એટલે અહીંયા ગુણાઈ જશે. માઇનસ આના છેદમાં n પ્લસ 1 નથી તો આ અહીંયા ગુણાઈ જશે. જ્યારે પણ માઇનસની નિશાની હોય ત્યારે તમારે પદને બ્રેકેટમાં લખવું, કેમ કે માઇનસની નિશાની બંને પદ પર અસર કરશે. ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 2 માઇનસ પ્લસ માઇનસ n માઇનસ પ્લસ માઇનસ 1 upon n plus 1 n plus 2. તો n plus n minus n ઉડી જશે અને 2 માંથી 1 ગયો એટલે 1 upon n plus 1 into n plus 2. તો સ્ટુડન્ટ આ તમારો જવાબ હાજર થઈ ગયો. વિડીયો પોઝ કરીને જરા તમે કોપી કરી દેશો. બરાબર, આ વિડીયો બનાવવામાં કંઈક પ્રોબ્લેમ આવી રહી છે એટલે આમાં વિડીયો અહીંથી કટ કરી દઈશ.